જય ભીમ. અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી એવા કૌશિકભાઈ વેકરિયાને ત્યાં દીકરાનો જન્મ થયો તે બદલ કૌશિકભાઈ વેકરિયા અને તેમના પત્ની અને તેના પૂરા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દીકરાનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું. આજે કૌશિકભાઈ એટલે કે વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રીને ત્યાં દીકરાનો જન્મદિવસ થાય એટલે ખૂબ જ અમરેલી જિલ્લો આજે તમને કહું ખુશી મનાવી રહ્યો હશે કે આજે અમારા મંત્રી સાહેબ, અમારા ધારાસભ્ય સાહેબના ઘરે આજે દીકરાનો જન્મ થયો છે. કૌશિકભાઈને પણ આ એમના ઘરે દીકરાનો જન્મ થયો તેમની ખુશી ક્યાંય સમાતી નહીં હોય. આજે એમની છાતી ગજગજ ફૂલી ગઈ છે કે મારા ઘરે દીકરાનો જન્મ થયો. એટલે એ ખુશીના માહોલમાં જે લોકો કૌશિકભાઈ વેકરિયાને શુભેચ્છા પાઠવે છે તેમને કૌશિકભાઈ આજે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ આપશે, ક્યાંક ને ક્યાંક જમણવારી આપશે, કેમ કે આજે એમના ઘરે ખુશીનો દિવસ છે. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે પેંડા બાળતા હોય છે, દીકરીનો જન્મ થાય એટલે જલેબી બાળતા હોય છે, પણ કૌશિકભાઈ એક સ્ટેન્ડ ધરાવે છે, એક પદ ધરાવે છે, એટલે લોકોને જમવા માટે આમંત્રિત કરશે, બહુ મોટી મોટી પાર્ટીઓ આપશે. પણ આપણે પણ કૌશિકભાઈના ઘરે દીકરાનો જન્મ થયો તે બદલ આપણે એને શુભેચ્છા પાઠવીએ છીએ, પણ અમને પણ એક નાની એવી પાર્ટીની જરૂર છે સાહેબ. તમારા તરફથી અમને પણ એક નાની એવી પાર્ટીની જરૂર છે. આજે મારા સમાજ એટલે કે દેવ પૂજક સમાજની દીકરી આજે અમરેલી શાંતાબા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરના પાપે આજે મૃત્યુ પામી છે. આજે 10 દિવસ થયા કૌશિકભાઈ વેકરિયા અમે આજે 10 દિવસથી આજે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં ઉપવાસ આંદોલન કરીને બેઠા છીએ. અમારા બેન ભણીબેન મંદુરિયાની જે ડેડ બોડી છે એમનું સૌ છે એ ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર 10 દિવસથી રઝળે છે. એના જે દીકરા 5 દીકરા છે, આજે જેમ તમારા ઘરે જે દીકરાનો જન્મ થયો છે અને તમને આજે ક્યાંય ખુશી હમાતી નથી, તમારા કાર્યકર્તાઓમાં ક્યાંય ખુશી હમાતી નથી, એવી જ રીતે આજે એ જે દીકરા સિવિલ હોસ્પિટલની અંદર ન્યાયની માટે વલખા મારી ગયા છે, એની એકની એક માં, એમનો એકનો એક મોભી જે એ દીકરાનું કાંઈક ભવિષ્ય બનાવી શકે એમ હતું, કેમ કે બાપની પોઝિશન તો એવી છે કે કામ પણ કરી શકતો નથી. એટલે આજે નાના દીકરા આજે સિવિલ હોસ્પિટલની અંદર ન્યાય માટે વલખા મારી રહ્યા છે. કૌશિકભાઈ અમારે માત્ર ભેટમાં તમારી પાસે એટલું જ જોવે છે કે આ દીકરાઓને ન્યાય અપાવો, આ ભણીબેન મંદુરિયાને ન્યાય અપાવો. આજે દેવી પૂજક સમાજનો એક પરિવાર આજે 10 દિવસથી આજે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણની અંદર આજે ન્યાયની આશાએ કે ક્યારે અમને ન્યાય મળશે. માત્ર અમારે તમારી પાસે એટલી જ માંગણી છે, તમારા ઘરે દીકરાનો જે જન્મ થયો છે એની ભેટ સ્વરૂપે માત્ર અમારે એટલી જ માંગણી છે કે તમે વિધાનસભાનું સત્ર ચાલુ છે ને એક તમારા માટે સામાન્ય મુદ્દો છે. અમારા માટે તો અમારી દીકરી ગઈ છે, દેવી પૂજક સમાજની દીકરી ગઈ છે, 5 સંતાનોની માં ગઈ છે, કોકના પાપે અમારી આજે બેન છે એ મૃત્યુ પામી છે. તો વિધાનસભાની અંદર ખાલી માત્ર એટલો પ્રશ્ન મૂકો કે આજે 10 દિવસથી અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં એક પછાત ગરીબ દેવી પૂજક સમાજની કચરા વીણતી એક બેન આજે ડૉક્ટરના પાપે મરી છે, તો એને તાત્કાલિક ધોરણે ન્યાય મળવો પડે. અમારે બીજી કોઈ પણ જાતની ભેટની જરૂર નથી. તમારા ઘરે દીકરાનો જન્મ થયો અમને અનહદ ખુશી છે, પણ ક્યાંક ને ક્યાંક અમારું દુઃખ આજે હવે 10 દિવસથી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં રોઈ છે. તો કૌશિકભાઈ તમને 2 હાથ જોડી વિનંતી કરું છું કે આ બેનને ન્યાય મળે, અમારી દીકરીને ન્યાય મળે, અમારી બેનને ન્યાય મળે. બસ આથી વિશેષ અમારે તમારી પાસેથી કોઈ ભેટની જરૂર નથી. અને એ ભેટે આજે આ ભેટ તો અમે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને શુભેચ્છા પાઠવીએ છીએ એના માટે માગીએ છીએ. અમથાય તમે અમારા લોકલાડીલા નેતા છો, અમારા મતથી આજે તમે વિધાનસભામાં બેઠા છો અને આજે તમને ગુજરાત સરકારે તમને મંત્રી પદ આપ્યું છે, તો એના ભાગરૂપે પણ અમે તમારી પાસે 2 હાથ જોડી આશા રાખીએ છીએ કે આજે આ 10 દિવસથી બેનની લાશ રજળે છે અને હવે ન રજળે, અને તમે માનવતા દાખવી અને જેટલા પણ ભ્રષ્ટ ડૉક્ટર છે, જેટલો પણ આ મેટરની અંદર ભ્રષ્ટાચાર થયો છે અને અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર અવારનવાર ઘણાના પગ કાપી નાખવામાં આવે છે, ઘણી દીકરીઓના પેટની અંદર કોથળીઓ રાખી દેવામાં આવે છે,
આવું બધું ન થાય એ બાબતે અમે ભેટ સ્વરૂપે તમારી પાસે માત્ર એટલી જ આશા રાખીએ છીએ. આ ભનીબેન મંદુરિયા અને તેમના દીકરાને તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવી આશા રાખું છું. ખૂબ ખૂબ શુભેચ્છા. કૌશિકભાઈ, તમારા ઘરે દીકરાનો જન્મ થયો તે બદલ તમને અને તમારા પત્નીને ખૂબ ખૂબ શુભેચ્છા. તમારા દીકરાની સ્વાસ્થ્ય ખૂબ સારું રહે તે બાબતે હું પ્રકૃતિ પાસે પ્રાર્થના કરું છું. જય ભીમ, જય સંવિધાન.